બાજરીના રોટલા માટે ખારવણી બનાવવાની છે, તો આપણે મીઠું લઈ લઈશું સ્વાદ પ્રમાણે અને પછી પાણી એડ કરીશું. આવા 2 કપ પાણી જોશે. આવો એક વેડ્યો, હજુ બીજો વેડ દઈશું. તો આપણી ખારવણી તૈયાર છે. મીઠું ઓગળે એટલે કરીને તરત પછી આપણે કલાડું ગરમ કરવા મૂકી દઈશું ફાસ્ટ ગેસ ઉપર, જેથી રોટલો ચડવામાં ફટ દે. નગર કલાડી ગરમ નહીં હોય તો રોટલો ચોંટી જશે કલાડીમાં. ખારવણી ઓગાળવા માટે આવી રીતે ઓગાળી દઈશું ખારવણી. પછી ચેક કરી લેવાનું પાણી ખારું લાગે છે કે નહીં. તો ખારું લાગે તો બરોબર છે. બનાવવા માટે આપણે રોટ જેટલો જોતો હોય એટલો કરી દઈશું અને બીજો થોડો સાઈડમાં કાઢી દઈશું. એમાં ને એમાં જ પછી સેજ પાણી લઈ અને આપણે લોટ બાંધીશું. બાજરીનો રોટલો એકદમ મસ્ત લાગે અને ચોમાસામાં અને શિયાળામાં ખાવામાં આવે છે. બાજરીનો રોટલો એકદમ ટેસ્ટી. કઢી સાથે, તમે બટાકાના રસાવાળા શાક સાથે ખાઈ શકો, ગલકાના શાક સાથે મસ્ત અને એકદમ ટેસ્ટી લાગે છે બાજરીનો રોટલો. આવી રીતે મસળવાનો. બાજરીના રોટને તમે જેટલો મસળશો એટલો રોટલો એકદમ ટેસ્ટી લાગશે. આવી રીતે મસળવાનો. થોડું થોડું પાણી લઈને બાંધતું જવું. આ હાથમાં જ્યાં સુધી લોટ ના ચોટે ત્યાં સુધી મહળવાનો. હાથમાં લોટ ચોટે તો મસળવાનો વધાર, અને જ્યારે લોટ હથેળીએ ના ચોટે તાર પરફેક્ટ લોટ છે બાજરીનો બાંધેલો. આવી રીતે ગોળ ગોળ કરવાનો હાથના મદદથી. પછી થોડું કાઢી દેવાનું. હાથમાં થોડું પાણી લેવાનું. પછી ટીપતું જવાનું. આવી રીતે ગોળ ગોળ કરવા. પછી પાણી લગાવવાનું સહેજ હાથ ઉપર એક બાજ. પછી આવી રીતે પછી ટીપવાનું હથેળીની મદદથી. તમારે જે સાઈઝમાં જોવો એટલો લોટ વધારે બાંધજો. શરૂઆતમાં તો નાના નાના કરશો, પછી મોટા ફાઈ જશે. એક જ હાથનો અવાજ આવો જોવો. તાળી ગરમ થઈ જઈશ તો આપણે હવે બાજરીનો રોટલો કલાડી ઉપર મૂકી દઈશું. હવે એક બાદ ચડવા દઈશું, પછી પલટી દઈશું. એ બી તમારે કલાડી ગરમ હશે તો એક બાદથી મસ્ત ચડી જશે, અને કલાડી ઠંડી હશે સહેજ નહીં ગરમ હોય તો નીચેથી રોટલો ચોંટી જશે, તો તમારો રોટલો ઉખડશે નહીં જલ્દી. તો પ્લીઝ તમે બધા જ કલાડી પહેલાં ગરમ થવા મૂકી દેવા. એટલા પલટી દેવાનો. એક બાદ છોડે. ફાસ્ટ ગેસ ઉપર જ કરજો. આપણે ચેક કરીશું રોટલો કેવો બન્યો છે. પાછળથી સહેજ કાચો લાગે તો ફરી ચડવવાનો.
કરી જોશે તો આપણે હવે પલટી દઈશું. હવે નીચેથી ફૂલશે સેજ રોટલો. તમે દેખી શકો પરફેક્ટ બાજરીનો રોટલો બનાવવો હોય તો આ જ રીતે બનાવો તમે બાજરીનો રોટલો. અમારું જોઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. તમારા ફ્રેન્ડને શેર કરો અમારો વિડીયો વધારમાં વધાર. તો હવે સારી સારી વાનગી આવતી રહેશે. કમેન્ટમાં કહી શકો કે તમે આ રોટલો શીખવાડો, આ વાનગી શીખવાડો, તો અમે પ્રયત્ન કરીશું કે બનાવવાનો. ઓકે, તમને શીખવાડવાનો મોકો મળશે એમને. ઓકે, લાઈક શેર સબસ્ક્રાઈબ. બાજરીનો રોટલો ચેક કરીશું. હજુ સેજ એક બાજથી કાચો છે તો આ રીતના કે લાગો કે ધારથી કાચો છે તો આ રીતના છોડવી દેવાનો. પરફેક્ટ બાજરીનો રોટલો થઈ જશે. દેખી શકો છો અમે સહેજ કડક કરીએ છીએ બાજરીનો રોટલો, એટલે ધીમા ગેસ ઉપર પાછા કડક કરી દેવાનું. કડક કરવો હોય તો પોચો જોતો હોય તો ઉતાર લેવાનું. કડક સેજ જોતો હોય તો ફરી સેજ ધીમા તાપે ચડવા દેવાનું. રેડી છે તો આપણે હવે સર્વિંગ કરીશું. અમારા બાજરીના રોટલાની રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તમારા ફ્રેન્ડ ફેમિલીને શેર કરજો વધારમાં વધાર. થેન્ક યુ ફોર વોચિંગ. મારો વિડીયો જોવા માટે.